વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે ચાલુ વર્તમાન કાળ વિશે શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો શરૂઆત કરતા પહેલા તમને યાદ કરાવી દઉં કે અત્યારે આપણે કાળના વાક્યો શીખી રહ્યા છીએ અને કાળના વાક્યો કોને કહેવાય? તો કાળના વાક્યો એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો હોય, એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું હશે અને જે કંઈ પણ કામ થતું હશે એ કોણ કરતું હશે? સબ્જેક્ટ કરતો હશે। તો એને આપણે કાળના વાક્યો તરીકે ઓળખીએ છીએ, એ તમને ખબર જ છે। અને જુઓ, આગળના વિડીયોમાં આપણે સાદા કાળ વિશે શીખી ગયા છીએ, તો હવે પછી આપણે ચાલુ કાળ વિશે શીખવાનું છે। તો સૌથી પહેલા આપણે ચાલુ વર્તમાન કાળ શીખીશું અને આપણે જે કાળ શીખવાના છે કેવી રીતે શીખવાના છે? એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડ પ્રમાણે। તો સૌથી પહેલા આપણે ગુજરાતીમાં ઓળખતા શીખી લઈએ કે કેવું વાક્ય આપેલું હોય તો એ વાક્યને આપણે સાદા વર્તમાન કાળના વાક્ય તરીકે ઓળખીશું અને ત્યારબાદ હું તમને વાક્યો બનાવતા શીખવાડીશ। તો અહીંયા જુઓ, કોઈ પણ વાક્ય આપેલું હોય એ વાક્ય કેવું હોવું જોઈએ? કાળનું વાક્ય। અને એ વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે એવા શબ્દો આપેલા હોય અથવા તો એવો અર્થ નીકળતું હોય તો એવા વાક્યને આપણે સાદા વર્તમાન કાળના વાક્ય તરીકે ઓળખીશું। આ છે આપેલું છે એના ઉપરથી તમને ખબર પડશે કે આ વર્તમાન કાળ છે અને આ કરી રહ્યો જેવા શબ્દો છે એના ઉપરથી તમને ખબર પડશે કે વાક્યમાં જે કામ થાય છે એ કેવું છે? ચાલુ કામ છે। અને જુઓ, ક્યારેક તમે એવું સાંભળ્યું હશે, તમને હું એક ઉદાહરણ આપું। જેમ કે હું મારા મિત્રને ત્યાં જતો હોય અને જ્યારે હું ઘરે ગયો ત્યારે તે તેના હાથમાં બુક લઈને બેઠો હતો અને હવે મેં એને પૂછ્યું કે તું શું કરી રહ્યો છે? તો હવે એ મને કહેશે કે હું વાંચું છું। તો જુઓ, અહીંયા એ કેવું વાક્ય બોલ્યો? હું વાંચું છું। પરંતુ જ્યારે મેં જોયું ત્યારે કામ કેવું હતું? ચાલુ હતું। તો જુઓ, આપણે બોલવામાં ક્યારેક એવા શબ્દો બોલતા હોય કે હું ઘરે જઉં છું, હું સ્કૂલે જઉં છું, પરંતુ એવી વખતે જો તે કામ ચાલુ હોય ને તો એને જ્યારે આપણે લખવાનું થાય ને ત્યારે આપણે હંમેશા કેવી રીતે લખવું જોઈએ? હું વાંચી રહ્યો છું, લખી રહ્યો છું। અને આવા જ ઉદાહરણ તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈશો। તો અહીંયા જેટલા પણ મેં ઉદાહરણ લીધા છે, વાક્યો લીધા છે એ બધા જ વાક્યો 1 થી 12ની ટેક્સ્ટ બુકમાં જ આપેલા છે। એટલે તમને જોઈને ખબર પડશે કે આવી રીતના જ હોય છે। હવે આગળ તમે જ્યારે પણ વાંચો ને ત્યારે તમારે એનાલિસિસ કરવાનું કે આવી રીતના જ વાક્યો આપેલા હશે અને આવા વાક્યનો સમાવેશ શેમાં થાય? ચાલુ કાળમાં થાય। તો હવે તમને ખબર પડી ગઈ। ટૂંકમાં ચાલુ વર્તમાન કાળનું વાક્ય એટલે કેવું વાક્ય કે જ્યારે બોલનાર જે તે સમયે તે વ્યક્તિને જોતો હશે ત્યારે તે વ્યક્તિ તે કામને કરી રહ્યો હશે, એટલે કે તે કામ ચાલુ હશે। જો આપણને શબ્દો જોઈને ખબર પડી જાય તો ઠીક છે, નહીં તો આપણે વાક્યનો અર્થ સમજવાનો। જ્યારે જે પણ વ્યક્તિ વાક્યને બોલે છે ત્યારે તે કામ કેવું હતું? સબ્જેક્ટ કરી રહ્યો છે, તો એને આપણે ચાલુ વર્તમાન કાળમાં ગણવાનું। એવી જ રીતે અહીંયા જુઓ, મેં થોડાક ઉદાહરણ આપેલા છે। બાળક રડી રહ્યું છે, તો અહીંયા જુઓ શું આપેલું છે? રડી રહ્યું છે। તો આ પાછળના શબ્દો હશે એ કેવી રીતે આવશે? સબ્જેક્ટ પ્રમાણે। જો છોકરી હોય તો એમ હોય રડી રહી છે, છોકરો હોય તો રડી રહ્યો છે, એવી રીતના હશે। ખાસ અહીંયા જોવાનું, જે ક્રિયા હશે એ ચાલુ હશે અને છે ઉપરથી ખબર પડશે કે વર્તમાન કાળ છે। ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, હું એક પત્ર લખી રહ્યો છું, અહીંયા પણ લખી રહ્યો છું એવા શબ્દો આપેલા છે। તેઓ ક્રિકેટ રમી રહ્યા છે, તો અહીંયા પણ રહ્યા છે એવું આપેલું છે। તે એક પુસ્તક વાંચી રહ્યો છે, તો અહીંયા જુઓ વાંચી રહ્યો છે। પરંતુ જુઓ, આ વાક્યમાં એમ લખેલું હોત કે તે એક પુસ્તક વાંચે છે, તો આપણે કયા કાળમાં ગણિત? તો આ વાક્યને આપણે સાદા વર્તમાન કાળમાં ગણવાનું, કારણ કે આ રોજબરોજની આદત દર્શાવે છે કે જે સબ્જેક્ટ છે તે રોજબરોજ પુસ્તક વાંચે છે, પરંતુ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવું હોય તો આપણે શું કહેવું પડે? વાંચી રહ્યો છે। તો આ ખાસ સમજ। કદાચ તમે બોલવામાં આવા શબ્દો સાંભળતા હોય, પરંતુ આપણે શું જોવાનું? અર્થ, કે જે તે સમયે ક્રિયા ચાલુ છે। તો લખવું કેવી રીતે પડે? આપણે આવી જ રીતે લખવું પડે। જો આવી રીતે લખો તો સમજાય નહીં કદાચ સામેવાળાને। અને ત્યારબાદ જો નકાર વાક્ય હશે તો શું આપેલું હશે? સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો નથી, તો અહીંયા ખાસ જોજો શું આપેલું હશે? નકાર જેવા શબ્દો નથી આપેલું હશે અને ક્રિયાપદને તો કરી રહ્યો નથી એવું જ આપેલું હશે। જેમ કે જો બાળક રડી રહ્યું નથી, તો અહીંયા જો રહ્યું નથી એવું આપેલું છે। હું પત્ર લખી રહ્યો નથી, તો અહીંયા પણ એવું આપેલું છે। તેઓ ક્રિકેટ રમી રહ્યા નથી, તો અહીંયા પણ આપેલું છે। તે પુસ્તક વાંચી રહ્યો નથી। તો બધા જ વાક્યમાં જુઓ, એકદમ જોઈને જ ખબર પડી જશે। અને જુઓ, અત્યારે તમે એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ પહેલી વાર જ કદાચ ભણી રહ્યા હશો, તો શરૂઆતમાં કદાચ તમને એમ થાય કે આવું હશે, તો આવી રીતના જ વાક્યો બને। તમારે એનાલિસિસ કરવાનું, તમને ક્રિયાપદ ઉપરથી જ ખબર પડી જશે કે વાક્ય કયા કાળમાં છે। એકદમ ઇઝી જ છે।
તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો હવે આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લઈએ. તો અહીંયા જુઓ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમને કદાચ એમ થાય કે આટલા બધા પાકા કરવાના, તો તમારે શું કરવાનું? SVO. હકાર વાક્ય હશે તો એ કોઈ પણ હકાર વાક્ય કેવી રીતે બનશે? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટિવ પાર્ટ એવી રીતે જ બનશે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં અફર્મેટિવ એટલે હકાર વાક્ય વિશે જોઈ લઈએ. તો જુઓ, સબ્જેક્ટ તો આવશે, ત્યારબાદ વર્બ પણ આવશે, ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ. પરંતુ અહીંયા જુઓ, જે વર્બ આવશે ને એ કેવું આવશે? ક્રિયાપદ હશે અને આપણે ING લગાડવું પડશે. તો ત્રણ કાળમાં આપણે ક્રિયાપદને ING લગાડીશું. તો જુઓ, ક્રિયાપદ ઉપરથી ફક્ત આપણને ખબર ન પડે કે કયો કાળ છે, પરંતુ તમે સાદા કાળમાં જોયું હશે કે તમને ફક્ત ક્રિયાપદ ઉપરથી જ ખબર પડી જતી હતી કે જે વાક્ય આપેલું છે તે કયા કાળમાં છે. પરંતુ ચાલુ કાળમાં એવું નથી, ફક્ત ક્રિયાપદ ઉપરથી ખબર પડતી નથી. તો આપણને શેના ઉપરથી ખબર પડશે? તો કાળ ઓળખવા માટે, એટલા માટે આપણે અહીંયા શેની જરૂર પડશે? હેલ્પિંગ વર્બની. શા માટે હેલ્પિંગ વર્બ? કેમ કે આ મદદ કરશે શેમાં? કાળ ઓળખવામાં. તો વર્તમાન કાળ છે, તો વર્તમાન કાળમાં છે, છું, છો, એના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરતા હતા? એમિઝારનો ઉપયોગ કરતા હતા. તો હેલ્પિંગ વર્બ તરીકે જે ચાલુ કાળ છે તેમાં શેનો ઉપયોગ થશે? ટુ બી ક્રિયાપદનો. તો વર્તમાન કાળમાં ટુ બીના કયા રૂપ થાય? એમિઝાર થશે. તો અહીંયા જુઓ શું આવશે? એમિઝાર. અને બીજું યાદ રાખજો કે ત્રણેયનું ગુજરાતી શું થાય? છું, છો, છીએ જેવા શબ્દો હોય તેવું ગુજરાતી થતું હશે. તો તમને ખબર જ પડી જશે કે વર્તમાન કાળ છે, આવા શબ્દો આપેલા છે તો શેનો ઉપયોગ કરવો પડશે? એમિઝારનો. અને અહીંયા જુઓ, ક્રિયાપદને ING લાગેલું હશે તો ત્રણેય કાળ એટલે કે ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ અને ચાલુ વર્તમાન કાળ, ત્રણેય કાળમાં ક્રિયાપદને ING જ લાગેલું હશે. તો જુઓ, જો નકાર વાક્ય હશે તો ફક્ત શું કરવાનું? નોટ ઉમેરવાનું, નકારના શબ્દો ઉમેરવાના. પરંતુ ક્યાં મૂકવાનો ને એ ખાસ જોજો. તો તમને ખબર જ છે, જે હેલ્પિંગ વર્બ હોય અને મેઇન વર્બ હોય એની વચ્ચે આપણે નોટ શબ્દને ઉમેરીશું. ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો શું કરવાનું? હેલ્પિંગ વર્બ શરૂઆતમાં આવી જશે. તો આ તો આપણે સાદા કાળમાં પણ આવી રીતે જ બનાવતા હતા કે હેલ્પિંગ વર્બ તરીકે કોણ વપરાતું હતું? ડુના રૂપો. જેમ કે સાદો વર્તમાન કાળ હતો તો ડુડ જ આવતું હતું, અને સાદો ભૂતકાળ હતો તો ડીડ આવતું હતું, અને સાદા ભવિષ્યકાળમાં વિલ હતું. તો એવી જ રીતે અહીંયા કોણ આવશે હેલ્પિંગ વર્બ તરીકે? એમિઝાર. અને જુઓ, નકારે હોય અને પ્રશ્નાર્થ હોય તો સબ્જેક્ટ પછી આપણે એક નોટ ઉમેરવાનું. બાકીનું વાક્ય તો આગળનું જેમ વાક્ય બને એવી રીતે જ બનાવવાનું. તો જુઓ, આ બધા સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ને એ તમને પ્રેક્ટિસથી આવડશે. જેમ જેમ તમે એનાલિસિસ કરશો, વધારે પ્રેક્ટિસ કરશો ને એમ તમારે કંઈ પણ ગોખવું નહીં પડે. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો જુઓ, આપણે જોયું કે એમિઝારનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈએ કે એમિઝાર ક્યાં ક્યાં આવે. તમને ખબર જ હશે, તેમ છતાં એક વખત આપણે જોઈ લઈએ. તો જુઓ, હકાર વાક્ય હશે તો એમ સાથે ક્રિયાપદનું ING વાળું રૂપ આવશે. તો ક્યારે આવે? તો સબ્જેક્ટ તરીકે I હોય તો એવે વખતે આપણે હકાર વાક્યમાં એમ સાથે ક્રિયાપદને ING લગાડીશું. અને નકાર વાક્ય હોય તો ફક્ત આપણે નોટ મૂકવાનું, એ તો તમને ખબર જ છે. અને જુઓ, ત્યારબાદ શું આવતું હતું? હેલ્પિંગ વર્બ તરીકે R અને ક્રિયાપદને ING લાગેલું રૂપ. તો R ક્યારે આવશે? તો સબ્જેક્ટ તરીકે વાક્યમાં યુ, વી, ધે કે કોઈ પણ બહુવચન નામ હોય તો એવે વખતે આપણે હકાર વાક્યમાં R પ્લસ ક્રિયાપદને ING વાળું રૂપ મૂકવાનું. નકાર વાક્ય હોય તો ફક્ત નોટ મૂકવાનું, એ તો તમને ખબર જ છે. અને ઇઝ હેલ્પિંગ વર્બ ક્યારે આવશે? તો જુઓ, કર્તા તરીકે હી, શી, ઈટ કે કોઈ પણ એક વચન નામ હોય તો એવે વખતે હકાર વાક્યમાં આપણે ઇઝ સાથે ક્રિયાપદને ING વાળું રૂપ મૂકવાનું. એકદમ ઇઝી જ છે. અને હવે તો તમને યાદ પણ રહી ગયું હશે કેમ કે આપણે શરૂઆતથી શીખીએ છીએ. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો હવે આપણે વાક્યો બનાવતા શીખીએ. તો જુઓ, વાક્ય બનાવતા આપણે આગળના કાળમાં શીખી જ ગયા છીએ. તો અહીંયા પણ આપણે આ 4 સ્ટેપ ફોલો કરીશું. પ્રથમ વાક્યમાં ફોલો કરીશું, ત્યારબાદ ફટાફટ વાક્યને બનાવીશું. તો જુઓ, સૌપ્રથમ પહેલું સ્ટેપ કયું હતું? આપણે નક્કી કરવાનું વાક્ય કેવું છે. એટલે કે વાક્ય કાળનું વાક્ય છે, સિમ્પલ સેન્ટેન્સ છે, મોડલ વર્બનું વાક્ય છે કે પછી બીજું કોઈ. તો અહીંયા જુઓ, વિદ્યાર્થીઓ લખી રહ્યા છે એટલે કે મુખ્ય ક્રિયાપદ આપેલું છે, માટે કેવું વાક્ય છે? કાળનું વાક્ય છે. તો આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કેવું છે? કાળનું વાક્ય છે. ત્યારબાદ નક્કી કરવાનું કયો કાળ છે. તો જુઓ, ક્રિયાપદને શું લાગીને આવેલું છે? લખી રહ્યા છે. સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે એવો અર્થ નીકળે છે. તો આપણને ખબર પડી કે વાક્ય કેવું છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયા જુઓ, છે ઉપરથી ખબર પડી જાય કે વર્તમાન કાળ છે. અને ક્રિયાપદ જુઓ, લખી રહ્યા, કેવું કામ છે? ચાલુ છે. એકદમ ઈઝી છે, ખબર પડી જશે. તો એવી રીતે નક્કી કરવાનું. તો હવે આપણને ખબર પડી ગઈ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો હવે આપણે નક્કી કરીશું કે વાક્ય વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે કેવું વાક્ય છે. તો અહીંયા જુઓ, લખી રહ્યા છે, ફૂલ સ્ટોપ આપેલું છે એટલે ખબર પડી કે વિધાન વાક્ય છે. વિધાન વાક્ય હોય તો બે પ્રકારના, હકાર અને નકાર.
વાક્યમાં જુઓ કોઈ પણ નકારનો ભાવ નથી, માટે કેવું વાક્ય છે? હકારનું વાક્ય. અંગ્રેજીમાં શું કહેવાય? અફર્મેટિવ. તો કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના રૂલ પ્રમાણે, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ પ્રમાણે. તો એકદમ ઇઝી જ છે. તો હવે આપણે વાક્યને બનાવીએ. તો અફર્મેટિવના રૂલ્સ પ્રમાણે સૌથી પહેલાં શું મૂકીશું? સબ્જેક્ટ. તો વાક્યમાં સબ્જેક્ટ શોધવા માટે શું કરવાનું? ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો? લખી રહ્યા છે, કોણ લખી રહ્યું છે? વિદ્યાર્થીઓ. અંગ્રેજી શું થાય? ધ સ્ટુડન્ટ્સ. તો એટલા માટે નિશ્ચિત કે જે લખી રહ્યા છે એ જ વિદ્યાર્થીઓની વાત થાય છે. નિશ્ચિતતા દર્શાવવા માટે ધનો ઉપયોગ કરીશું. ત્યારબાદ જુઓ ધ સ્ટુડન્ટ્સ એક વચન છે કે બહુવચન? બહુવચન છે. ત્યારબાદ આપણે શું મૂકીશું? હેલ્પિંગ વર્બ એમ ઇઝ આર. તો બહુવચનનું નામ છે તો શું આવશે? આર આવશે. તો અહીંયા આપણે આર મૂકીશું. ત્યારબાદ શું આવશે? જુઓ ક્રિયાપદને આઈએનજી વાળું રૂપ. તો આમાં જુઓ ક્રિયા શું થાય છે? લખવાની. લખવું એટલે રાઇટ થાય. પરંતુ અહીંયા આપણે શું કરીશું? રાઇટને આઈએનજી લગાડીશું. ધ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ. તો અહીંયા જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ. વિદ્યાર્થીઓ લખી રહ્યા છે. હવે આપણે આ જ વાક્યને નકાર બનાવીએ. તો પહેલું તમે શરૂઆતમાં શીખતા હોય ને, હકાર વાક્યનું તમારે નકાર બનાવવાનું, પ્રશ્નાર્થ બનાવવાનું, 3 બનાવવાના. એટલે તમારે શું થાય? પ્રેક્ટિસ થાય. સાથે સાથે તમને ખબર પણ પડશે કે ક્યાં ક્યાં ફેરફાર થાય છે. જેમ કે પ્રશ્નાર્થ વાક્યમાં હેલ્પિંગ વર્બ આગળ આવે, એવા બધા જ ફેરફાર તમને ખબર પડશે. તો હવે આપણે આનું નકાર બનાવવું હોય તો શું કરવું પડશે? વિદ્યાર્થીઓ લખી રહ્યા નથી છે એની બદલે હું શું લખીશ? નથી. તો હવે નકાર થઈ ગયું. તો સબ્જેક્ટ તો ખબર જ છે, ધ સ્ટુડન્ટ્સ જ આપણે મૂકીશું. ત્યારબાદ આપણે હેલ્પિંગ વર્બ આર મૂકીશું અને હેલ્પિંગ વર્બ પછી એક આપણે નોટ ઉમેરીશું. તો આ એક નવો શબ્દ આપણે ઉમેરવાનો હતો. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. અને ત્યારબાદ આપણે આ જ વાક્યને પ્રશ્નાર્થ વાક્ય પણ બનાવીએ. તો જુઓ પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. તમને ખબર જ હશે, વારંવાર હું તમને કહું જ છું. પ્રશ્નાર્થ વાક્યનો પહેલો પ્રકાર છે હેલ્પિંગ વર્બથી બનતા વાક્યો. ક્યારે હેલ્પિંગ વર્બથી બને? તો જે પણ પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય એનો જવાબ હા કે નામાં તમે આપી શકો તો એ પ્રશ્નાર્થ વાક્યને શેનાથી બનાવવાનું? હેલ્પિંગ વર્બથી. અને હા કે નામાં જવાબ ન આપી શકો તો શેનાથી બનાવવાનું? WH વાળા શબ્દોથી. તો એ બીજો પ્રકાર છે WH વાળા પ્રશ્નાર્થ વાક્યો. એકદમ ઇઝી જ છે. તો આને આપણે હા કે નામાં જવાબ આપી શકાય એવો પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો કેવી રીતના? તો અહીંયા આપણે શું મૂકીશું? એટલે હવે વાંચો, શું વિદ્યાર્થીઓ લખી રહ્યા છે? તમે કહીશો હા લખી રહ્યા છે અથવા તો ના લખી રહ્યા નથી. હા કે નામાં જવાબ આપી શકાય છે. તો હવે આપણે શેનાથી શરૂઆત કરશું? તો જુઓ પ્રશ્નાર્થ વાક્યની અહીંયા જુઓ વાક્ય રચના. WH વાળો તો શબ્દ કોઈ છે નહીં, કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે. તો શું કરવાનું? એમ ઇઝ આરથી શરૂઆત કરવાનું, એટલે કે હેલ્પિંગ વર્બથી શરૂઆત કરવાનું. તો અહીંયા શું મૂકીશું? અહીંયા એમ આવશે, ઇઝ આવશે કે આર? એ તમને ક્યાંથી ખબર પડે? જે સબ્જેક્ટ હોય ને એના ઉપરથી. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? વિદ્યાર્થીઓ. તો શું આવશે? આર આવશે. તો સૌથી પહેલાં આપણે આર મૂકીશું. ત્યારબાદ શું મૂકવાનું? સબ્જેક્ટ. કોણ છે? ધ સ્ટુડન્ટ્સ. ત્યારબાદ જુઓ શું મૂકવાનું? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આ એક ચેન્જીસ થાય કે હેલ્પિંગ વર્બ શરૂઆતમાં આવી જાય. ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકવાનું અને ત્યારબાદ આપણે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આર ધ સ્ટુડન્ટ્સ રાઇટિંગ? શું વિદ્યાર્થીઓ લખી રહ્યા છે? તમે કહેશો હા અથવા તો ના. એકદમ ઇઝી જ છે. હવે હું કહું કે વિદ્યાર્થીઓ શું લખી રહ્યા છે? તો હા કે નામાં જવાબ નહીં મળે. તો શું કરવું પડશે? WH વાળા શબ્દનો ઉપયોગ કરવો પડશે. તો શું માટે આપણે અહીંયા શું મૂકવું પડે? વોટ. પરંતુ અહીંયા જુઓ આ શું સમજીને તમે વોટ નહીં મૂકતા, કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે. તો આવી રીતના જ આપણે વાક્ય બનાવશું. એકદમ ઇઝી જ છે. તો હજી પણ આપણે થોડાક વાક્યો જોઈ લઈએ અને જે ટ્વિસ્ટવાળા વાક્યો છે એ પણ હું તમને શીખવાડી દઉં, એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન રહે. તો ચાલો હજી પણ આપણે થોડાક આગળ વાક્ય જોઈ લઈએ. તો જુઓ આગળનું વાક્ય છે બસ ઝડપથી ચાલી રહી છે. જુઓ તો શું આપેલું છે? ચાલી રહી છે. કયા કાળનું છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. સબ્જેક્ટ કોણ છે? ચાલી રહી છે. કોણ? બસ. તો આપણે શું મૂકીશું? સબ્જેક્ટ ધ બસ. નિશ્ચિતતા દર્શાવવા માટે આપણે ધ બસ મૂકીશું. ત્યારબાદ શું આવશે? ત્યારબાદ જુઓ એમ ઇઝ કે આર આવશે. બરાબર. તો કેવો સબ્જેક્ટ છે આપણો? સિંગ્યુલર. તો ઇઝ આપણે મૂકીશું. ને હવે જુઓ ચાલી રહી છે તો તમને એમ થાય વોક આવશે. તો વોક નહીં આવે. કેમ? કેમ કે અહીંયા બસ તો એક વાહન છે, વ્હીકલ. વોકનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે 2 પગેથી ચાલતા હોય ને ત્યારે. તો બસને તો પગ હોય નહીં. પ્રાણીઓ કે મનુષ્ય માટે આપણે વોકનો ઉપયોગ કરીએ. પરંતુ બસને તો ચલાવવામાં આવતી હોય. એટલે જુઓ મૂવનું ગુજરાતી શું થાય? ખસવું અથવા તો ચલાવવું. કોઈ પણ વાહનને ચલાવવું. તો એના માટે આપણે અહીંયા શું મૂકીશું? મૂવ મૂકીશું. પરંતુ મૂવને શું કરીશું? આઈએનજી લગાડીશું. મૂવિંગ. ધ બસ ઇઝ મૂવિંગ. કેવી રીતે? ઝડપથી. તો શું મૂકશું? ફાસ્ટ. તો જુઓ વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ બસ ઇઝ મૂવિંગ ફાસ્ટ. બસ ઝડપથી ચાલી રહી છે. આગળનું વાક્ય જુઓ.
તેઓ ફૂટબોલ રમી રહ્યા નથી નકારનું છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય જ છે. સબ્જેક્ટ કોણ છે? તેઓ. કેવી રીતે ખબર પડે? ક્રિયાપદને કોણ વડે પ્રશ્ન પૂછવાનો. તે સાથે શું આવશે? આર આવશે. અહીંયા જુઓ આર આવશે ને એમિઝારમાંથી કોઈ પણ, તો તે સાથે શું આવશે? આર. બહુવચન છે એટલા માટે. નકાર દર્શાવવા માટે આપણે નોટ મૂકીશું. ત્યારબાદ આપણે ક્રિયાપદ મૂકીશું. પ્લેઇંગ, કારણ કે પ્લે એટલે રમવું થાય. they are not playing, શું નથી રમી રહ્યા? ફૂટબોલ. તો જુઓ તમારે કેવી રીતના વાક્ય બનાવવાનું. નાનું હોય તો સબ્જેક્ટ મૂકીને પાછળથી શરૂઆત કરવાની, બરાબર. અને જો મોટું વાક્ય હોય તો મેં તમને એક ટ્રીક આપેલી જ છે. નહીં તો તમારે શરૂઆતનો તો પ્રશ્ન યાદ રાખવાના જ. તે સબ્જેક્ટ, વર્બ અને ત્યારબાદ શું વડે પ્રશ્ન પૂછવાનો, ત્યારબાદ કોને વડે પ્રશ્ન પૂછવાનો. એકદમ ઇઝી જ છે. they are not playing, શું નથી રમતા? ફૂટબોલ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. they are not playing football. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે. તો અહીંયા પણ એવા જ શબ્દો આપેલા છે. સબ્જેક્ટ કોણ છે? ખેડૂત. તો હું શું મૂકીશ? ધ ફાર્મર. ધ કેમ મૂક્યું? નિશ્ચિતતા દર્શાવવા માટે. જે કામ કરી રહ્યા છે ને એ જ ખેડૂત, કોઈ પણ ખેડૂત નહીં. ધ ફાર્મર. અને ત્યારબાદ શું આવશે? અહીંયા જુઓ હેલ્પિંગ વર્બ આવશે. તો ધ ફાર્મર સાથે શું આવે? સિંગ્યુલર નાઉન છે તો ઇઝ આવશે. ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. કામ કરવું એટલે વર્ક થાય, પરંતુ અહીંયા આપણે આઈએનજી લગાડીશું. તો જુઓ આટલી તો તમને ખબર જ હોય. સબ્જેક્ટ, હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. હવે શું બાકી રહ્યું? ખેતરમાં. શું બાકી રહ્યું? ખેતરમાં. તો ક્યાં કામ કરી રહ્યો છે? ખેતરમાં. તો તમને શું વડે જવાબ ન મળે તો કંઈ વાંધો નહીં. જે બાકી રહી સીધું લખવાનું, સ્કીપ કરી દેવાનું. જેટલા પણ તમને જવાબ ન મળે સ્કીપ કરીને આગળનો પ્રશ્ન પૂછવાનો. ક્યાં કામ કરી રહ્યો છે? ખેતરમાં. ઇન ધ ફિલ્ડ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો ફાર્મર ઇઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. તો ફાર્મર ઇઝ વર્કિંગ ઇન ધ ફિલ્ડ. એકદમ ઇઝી જ છે. હજી આપણે આગળ જોઈએ. આગળનું વાક્ય વાંચો. શું તે ચા બનાવી રહી છે? તમે કહેશો હા બનાવી રહી છે, ના નથી બનાવી રહી. એટલે કે પ્રશ્ન વાક્યનો જવાબ હાકેનામાં આપી શકાય છે. શેનાથી શરૂઆત કરવાની? હેલ્પિંગ વર્બથી. તો શું મૂકીશું અહીંયા આપણે? તે રહી છે. કોણ હોય? છોકરી જ હોય. તો આ તમારે આવા શબ્દો જુઓ ને એટલે તમને આઈડિયા આવશે, બરાબર. તે સમજીને તમારે છોકરો સમજીને હી નહીં મૂકવાનું, કેમ કે પાછળ જોવાનું. જો છોકરો હોત તો શું આપેલું? તે ચા બનાવી રહ્યો છે. તો સૌથી પહેલા આપણે અહીંયા શું મૂકીશું? હેલ્પિંગ વર્બ. કેમ કે અહીંયા જો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના WH તો આવશે જ નહીં, કારણ કે હાકેનામાં જવાબ આપી શકાય છે. તો શું આવે? હેલ્પિંગ વર્બ. તો શું મૂકીશું આપણે? સબ્જેક્ટ કોણ છે? તે. તેણી. શી આવશે. શી સાથે શું આવે? ઇઝ. તો સૌથી પહેલા હેલ્પિંગ વર્બ ઇઝ મૂકીશું. ત્યારબાદ શું આવશે? સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ કોણ છે? શી. ત્યારબાદ જુઓ શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. તો અહીંયા જુઓ શું આવશે? બનાવવું. બનાવવું એટલે શું થાય? મેક. અહીંયા આપણે મેકિંગ મૂકીશું. સી ઇઝ મેકિંગ. હવે જુઓ શું બનાવી રહી છે? ચા. ટી. ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. તો જો વાક્ય બની રેડી થઈ ગયું. ઇઝ શી મેકિંગ ટી? શું તે ચા બનાવી રહી છે? તમે કહેશો હા, ના. ત્યારબાદ આગળનો પ્રશ્ન જુઓ. શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો? તમે કહેશો હા શીખી રહ્યો છું. ટૂંકમાં હાકેનામાં જવાબ આપી શકાય છે. હેલ્પિંગ વર્બથી શરૂઆત કરીશું. સબ્જેક્ટ કોણ છે? તમે. યુ સાથે શું આવશે? આર. તો આપણે આરથી શરૂઆત કરીશું. આર યુ. કેમ કે પછી સબ્જેક્ટ આવે ને, અહીંયા જોતા જજો જો ન ખબર પડે તો. આર યુ. શીખી રહ્યા એટલે શું થાય? લર્નિંગ. શીખવું એટલે લર્ન થાય. તો અહીંયા આપણે આઈએનજી લગાડીશું. લર્નિંગ. શું? અંગ્રેજી? ઇંગ્લિશ. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. આર યુ લર્નિંગ ઇંગ્લિશ? આર યુ લર્નિંગ ઇંગ્લિશ? શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો? ગુજરાતી અને હિન્દીમાં અંગ્રેજી કહેવાય. અંગ્રેજી બનાવવું હોય ત્યારે ઇંગ્લિશ થઈ જાય. આગળનું વાક્ય જુઓ. તે ક્યાં જઈ રહ્યો છે? તો હવે જુઓ હાકેનામાં જવાબ આપી શકાય છે? નહીં. તો શું કરવું પડશે? WH વાળો શબ્દ મૂકવો પડશે. ક્યાં? ક્યાંનું અંગ્રેજી શું થાય? વેર. તો આપણે અહીંયા શું મૂકીશું? વેર. કેમ કે હાકેનામાં જવાબ નહીં મળે. તો સૌથી પહેલા WH મૂકવો. હવે શું મૂકવું પડશે? હેલ્પિંગ વર્બ. શું આવશે? સબ્જેક્ટ પ્રમાણે. સબ્જેક્ટ કોણ છે? તે. જઈ રહ્યો છે. છોકરો છે કોઈ, એટલા માટે આપણે ઇઝ મૂકીશું. વેર ઇઝ. ત્યારબાદ શું મૂકવું પડશે? સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? તે. તો આપણે હી મૂકીશું. ત્યારબાદ શું મૂકવું પડશે? વીનું આઈએનજી વાળું રૂપ. તો આપણે ગોઈંગ મૂકીશું. કેમ કે જવું એટલે શું થાય? ગો. તો જો આપણું વાક્ય બની રેડી થઈ ગયું. વેર ઇઝ હી ગોઈંગ? તે ક્યાં જઈ રહ્યો છે? એકદમ ઇઝી જ છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને પણ આવડી જશે. તો હજી પણ આપણે થોડાક આગળ વાક્ય જોઈ લઈએ, કેમ કે એ જ તમને કન્ફ્યુઝ કરશે. એ એવા પ્રશ્નાર્થ વાક્ય હશે કે જેમાં જે પ્રશ્ન પૂછ્યો હશે ને એ જ સબ્જેક્ટ હશે. તો ચાલો જોઈ લઈએ. ખાસ જોજો. તો જુઓ હવે જે આપણે વાક્ય શીખવાના છે ને એ તમારે ખાસ શીખવા જોઈએ, કેમ કે તમને કન્ફ્યુઝ કરશે જો નહીં ખબર હોય ને તો. કેમ
કેમ કે જે પ્રશ્ન પૂછ્યો હશે ને એ જ તમારો સબ્જેક્ટ હશે. તો આ વાક્ય પ્રશ્નાર્થ વાક્યના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે નહીં બને. સ્પેશિયલ કેસના વાક્ય તરીકે ગણીને વિધાન વાક્યની જેમ બનાવશું. કેવી રીતે? તો જુઓ, તમને કોણ ફોન કરી રહ્યું છે? તો અહીંયા હું લખું કે તમને રમેશ ફોન કરી રહ્યો છે. અત્યારે કોણ કાઢ નાખો. હવે જુઓ, ફોન કરી રહ્યું છે. કોણ ફોન કરી રહ્યું છે? રમેશ. સબ્જેક્ટ કોણ છે? રમેશ. હવે રમેશ વિશે પ્રશ્ન પૂછવો હોય તો શું કહેવું પડે? તમને કોણ ફોન કરી રહ્યું છે? તો ખબર પડી ને. એવી રીતે આ કોણ છે? આપણું સબ્જેક્ટ. જેના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ જ આપણો સબ્જેક્ટ છે. તો ફોનનું અંગ્રેજી શું થશે? વુ. તો જુઓ, સૌથી પહેલાં તો WH આવે જ તે. આપણે અહીંયા WH મૂકી દીધું. હવે શું મૂકશું આપણે? એમિઝાર. બરાબર. અહીંયા જુઓ, ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે તો અહીંયા સુધી તો બરાબર જ આવશે. એમિઝાર જ મૂકવું પડશે. વુ હંમેશા આપણે એક વચન જ ગણીશું. તો વુ સાથે આપણે ઇઝ લગાડીશું. હવે જુઓ, વુ ઇઝ. તો આટલું તો બરાબર જ ચાલતું હતું. હવે શું મૂકવું પડશે? સબ્જેક્ટ. ફોન કરી રહ્યું છે. કોણ ફોન કરી રહ્યું છે? તો એ તો પ્રશ્ન પૂછ્યો. જે સબ્જેક્ટ છે એના વિશે પ્રશ્ન પૂછ્યો. તો તમને કોઈ પણ સબ્જેક્ટ નહીં મળે, કારણ કે સબ્જેક્ટ કોણ છે? આ WH વાળો શબ્દ છે ને એ જ. તો આ WH વાળા શબ્દને જ આપણે સબ્જેક્ટ ગણીશું. ત્યારબાદ આપણે એમિઝાર મૂકશું. ત્યારબાદ શું મૂકીશું? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ટૂંકમાં વિધાન વાક્યની જેમ બનાવીશું. તો વુ ઇઝ. ત્યારબાદ આપણે શું મૂકીશું? વી, એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો ફોન કરી રહ્યું. અહીંયા ક્રિયાપદ કોણ છે? ફોન કરવો, એટલે કોલ. કોલને આપણે આઈએનજી લગાડીશું. હુ ઇઝ કોલિંગ? તમને, એટલે યુ. જો વાક્ય બની ગયું ને. તો અહીંયા જુઓ, WH પછી હેલ્પિંગ વર્બ આવ્યું અને પછી સીધું શું આવ્યું? મેઇન વર્બ. આની જેમ સબ્જેક્ટનું આવ્યું. તો આના લીધે આ વાક્ય કેવું છે? સ્પેશિયલ કેસ વાળું. આ ખબર ન હોય તો શું થાય? કન્ફ્યુઝન થાય ને. તો હવે નહીં રહે. આવી રીતે શીખશો તો મજા પણ આવશે. ત્યારબાદ હજી આગળનું વાક્ય જોઈ લો. કઈ બસ સ્ટેશને જઈ રહી છે? ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, કઈ બસ સ્ટેશને જઈ રહી છે? તો અહીંયા જુઓ, પ્રશ્ન કોના વિશે પૂછવામાં આવ્યો છે? કઈ બસ. હું એમ કહું કે આ બસ સ્ટેશને જઈ રહી છે, તો એ પ્રશ્ન પૂછો, કોણ છે જે સ્ટેશને જઈ રહ્યું છે? આ બસ. એના બદલે આપણે પ્રશ્ન પૂછી લીધો છે, કઈ બસ. તો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ જ આપણો સબ્જેક્ટ છે. તો અહીંયા આપણે શું મૂકીશું? વિચ બસ. તો આ જ આપણો સબ્જેક્ટ થઈ ગયો છે. તો હવે આપણે શું મૂકવું પડશે? હેલ્પિંગ વર્બ, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો વિચ બસ એક વચન થઈ ગયું એટલે આપણે ઇઝ મૂકીશું. ત્યારબાદ જુઓ, જઈ રહી છે એટલે ગોઈંગ આવશે. અહીંયા જોજો, અહીંયા મૂવિંગ નહીં આવે, કેમ કે જઈ રહી છે એવું આપેલું છે એટલા માટે. અહીંયા જુઓ, જઈ રહી છે એના માટે આપણે ગોઈંગ મૂક્યું. ત્યારબાદ શું મૂકીશું? શું બાકી રહ્યું? સ્ટેશને. ટુ ધ સ્ટેશન. તો જુઓ, આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વિચ બસ ઇઝ ગોઈંગ ટુ ધ સ્ટેશન? કઈ બસ સ્ટેશને જઈ રહી છે? તો આ સબ્જેક્ટ જે છે ને એના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને એ જ આપણો સબ્જેક્ટ છે. એટલા માટે અહીંયા આપણે હેલ્પિંગ વર્બ મૂક્યું અને અહીંયા સીધું શું મૂકી દીધું? મેઇન વર્બ. નહીં તો શું મૂકવું પડે? સબ્જેક્ટ. પણ અહીંયા સબ્જેક્ટ તો કોઈ મળે નહીં, કારણ કે આ જ આપણો સબ્જેક્ટ છે. તો આવી રીતના વાક્ય બનાવવાના. આ ખબર હોય તો તમને મજા આવશે. હજી પણ આપણે એક વાક્ય જોઈ લઈએ. અહીંયા જો, અહીં શું થઈ રહ્યું છે? જો જે થઈ રહ્યું છે ને એ જ આપણો સબ્જેક્ટ છે. બરાબર. કેમ કે જે થઈ રહ્યું છે એના વિશે જ પ્રશ્ન પૂછ્યો છે. અને અહીંયા જુઓ, શું આપેલું છે. તો શું સમજીને હેલ્પિંગ વર્બથી શરૂઆત નહીં કરતા, કેમ કે હા કે નામાં તો જવાબ નહીં આપી શકો. તો શું મૂકવું પડશે? વોટ. ત્યારબાદ જુઓ, શું મૂકવું પડશે? હેલ્પિંગ વર્બ. શું આવશે? તો તમને એમ થશે કે આમાં કોઈ સબ્જેક્ટ જ નથી. તો કંઈ વાંધો નહીં, હંમેશા શું રહેવાનું? સિંગ્યુલર. વોટ ઇઝ સબ્જેક્ટ છે એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલા માટે આપણને ખબર નથી. સબ્જેક્ટ તો છે જ. વોટ ઇઝ. ત્યારબાદ શું મૂકવું પડશે? જે ક્રિયાપદ છે તે, મેઇન વર્બ છે તે. કેમ કે આ વાક્યમાં તમને આ સબ્જેક્ટ જે WH છે એ જ સબ્જેક્ટ આપેલો છે, એટલા માટે વોટ ઇઝ થઈ રહ્યું એટલે શું થશે? હેપન. હેપનને આપણે શું લગાડીશું? આઈએનજી. વોટ ઇઝ હેપનિંગ અહીંયા એટલે હિયર. વોટ ઇઝ હેપનિંગ હિયર? અહીંયા શું થઈ રહ્યું છે? તો જો આપણો પ્રશ્ન વાક્ય બનીને રેડી થઈ ગયો. વોટ ઇઝ હેપનિંગ હિયર? અહીંયા શું થઈ રહ્યું છે? તો અહીંયા જુઓ, અહીંયા આપણો ચાલુ વર્તમાન કાળનો લેક્ચર પૂરો થાય છે અને મેં તમને બધા જ પ્રકારના વાક્યો બનાવતા શીખવાડી દીધા. હકાર, નકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ, સ્પેશિયલ કેસવાળા. તો આનાથી વિશેષ તો કંઈ આવશે નહીં. બરાબર. તો હવે તમારે શું કરવાનું? નોટ બનાવતી જવાની. વિડીયોને એકવાર જોવાનો, 2 વાર જોવાનો. જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી જોજો. એક વખત આવડી જશે ને પછી લાઈફ ટાઈમ તમારે આ પાકું કરવાની જરૂર નહીં પડે. નહીં તો વારંવાર એ જ પ્રશ્ન વારંવાર શીખવું પડશે. એટલે એકવાર તમારે જેટલો ટાઈમ લાગે ને એટલો દઈ દેવાનો. એટલે બીજી વખત તમારે આમાં મહેનત ન કરવી પડે. તો જુઓ, હવે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. અને તેમ છતાંય જો કંઈ પણ તમને કન્ફ્યુઝન હોય ને તો તમે મને મેસેજ કરી શકશો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.